અમુક લોકો કહે છે કે તમે આખો દિવસ વિડીયો બનાવો, પણ અમારા તો દાડાના સીધા 50 વિડીયો બનાવવા છે હવેથી તો. પણ આજે આ પરિવાર છે એનું મકાન કરવા આવ્યા છે. આ બેનના વિચાર જે શિક્ષક છે, બહુ દયા છે એમને. મને શરવણભાઈનામાં એક વિડીયો નાખ્યો હતો કે આ દોતા તાલુકાના આવી રીતના છે, એમને પપ્પા નથી અને 9 બાળકો છે. તો અત્યારે અમે વિઝિટ કરવા આવ્યા છીએ, એ તમને ઘર બતાવી દઉં. તમે પણ જે વિડીયો જોવો છો, હું તો કહું મેં 50 કીધા, પણ તમે 100 વિડીયો બનાવો, પણ આવા સારા વિડીયો બનાવો. બેનનું નામ તોરલબેન છે અને એમના વિચારની વાત આખી જે આ વિસ્તારમાં એ શિક્ષક છે અને એ બાળકોને ભણાવે છે. અને અત્યારે એમના વિચારથી કદાચ આ બેન લોકો કહે છે ને કે તમે 1-2 વિડીયો 100 વિડીયો બનાવો છો ને આવી રીતના બનાવો, કદાચ આ બેની વિડીયો ના બનાવે તો અત્યારે અમે આ જગ્યાએ ના હોત. આવો બેન, એટલે પરિવાર જોઈ લઈએ. એક ફોન પર એક જ વાર મારે ખાલી કહેવું પડ્યું છે, જે ખરાબ ટિપ્પણી કરે ને મને કોઈ શીખવાડી નહીં ભાઈએ, પણ ખરેખર સાચું છે કે મેં એક જ મેસેજ છોડ્યો હતો અને મને વિશ્વાસ હતો. એટલે એમના અંદર જે માણસ તો બધા હોય, પણ અંદર માણસાઈ ન હોય ને તો માણસ ના કહેવાય. અને મારા બેન, તમારી વાત, મારા વિચાર હતા કે એક જ દિવસે જે 2 મકાનના મુહૂર્ત કરું સેવાના, ત્યાં 4થા નંબરનું છે, 5મા નંબરનું બીજું એક જ દિવસની અંદર કરવા ટૂંક જ સમયમાં થઈ જશે. બેન તમારે હું બોલ્યો કે ગબ્બર ઠાકોર બોલ્યા મકાન પૂરું કરી આલીશ, થઈ જશે. ચલો જોઈ લઈએ. જો આ મકાન છે, બિલકુલ ચિંતા ના કરતા બેન, કહી દેજો દિલ સુધી કે મકાન હું પૂરું કરી આવીશ, થઈ જશે. હા, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને વિડીયો નાખ્યા અને તમે આ વિસ્તારમાં અમને બોલાયા. અને જે આદિવાસી વિસ્તારમાં આવીને અમને પણ થોડું અલગ બી જાણવા મળ્યું. અને આદિવાસી વિસ્તારમાં પ્રેમ કેટલો છે અને આદિવાસી વિસ્તારની શું વેદના છે એ પણ જાણવા મળ્યું. ચલો, જય બાબારી, જય રોમાધન. જય રોમાધન.